રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી। તો રાજકોટ શહેરમાં રૈયા રોડ પર આવેલા ક્વાર્ટરમાં આ હત્યાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે પોલીસ તપાસમાં બંને વચ્ચે વાસણા બાબતે ઝઘડો થયો હતો। વાસણા બાબતે ઝઘડો થતાં આ ઉગ્ર સ્વભાવ ધારણ કર્યો અને તેના કારણે જ યુવતીનું ઢીમ ઢાળી દીધું હતું। હત્યાનું પ્રકરણ જે આવ્યું છે એ કઈ પ્રકારે કર્યું છે? હું તો કામે હતો, મને તો કઈ ખ્યાલ નથી। ફોન આવ્યો ને મારા ઘરનાનો, ત્યાં મને ખબર પડી તો હું હજી ત્યાંથી કામેથી મારા સાહેબને કીધું મારે આ રીતના ગયું છે, મારે જવું પડશે। ગીતાબેન સોલંકી છે એ સંજય ભારતી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારતી દ્વારા જ ઈલાબેનની ઓશિકાથી મોઢું દબાવી અને હત્યા કરવામાં આવી છે। બંને વચ્ચે ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે।